વડોદરા માંજલપુર જિલ્લા ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા 24મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા જિલ્લાના ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા અનેક સેવાના કામો કરવામાં આવી રહ્યા છે, જેવા કે ચોપડા વિતરણ, મહાભંડારો તેમજ જવારા। ત્યારે રવિવારના રોજ 24 સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં 21 જોડા લગ્નમાં વડોદરા તેમજ આજુબાજુના જિલ્લાના ક્ષત્રિય રાજપૂત સમાજના નવયુગલો જોડાયા હતા। ત્યારે લગ્નમાં ખોટા ખર્ચાથી બચવા માટે સમૂહ લગ્નમાં જોડાતા હોય છે તેવા 100 યુગલોને ગિફ્ટ પણ આપવામાં આવે છે સમાજ તરફથી। સમૂહ લગ્નમાં ત્યારે આજરોજ મુખ્ય મહેમાન તરીકે ચિરાગભાઈ ઝવેરી ઉપસ્થિત રહ્યા હતા, તેમજ સમાજના અગ્રણી પણની ઉપસ્થિતિમાં સમગ્ર 24 સમૂહ લગ્નમાં જોડાયા હતા અને 100 નવયુગલોને આશીર્વાદ આપ્યા હતા। આજે માંજલપુર જલારામ મંદિર ખાતે વડોદરા શહેર ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા 24મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે। તમે જોઈ શકો છો કે સમૂહ લગ્નનો જે સાચા અર્થમાં ઉદ્દેશ હોય છે કે ખોટા ખર્ચા સમાજના અને લોકોના કુટુંબના બચાવવા માટે આ સમૂહ લગ્નનું આયોજન થતું હોય છે। એ ઉદ્દેશ પાર પાડવા માટે આજે 21 જોડાઓના સમૂહ લગ્ન કરાવવામાં આવી રહ્યા છે। અમારું જે આ ક્ષત્રિય સમાજ છે તે વર્ષ દરમિયાન ઘણા સામાજિક કામો કરે છે, ધાર્મિક કામો કરે છે, પછી જવારા હોય કે પછી ભંડારા હોય ભાતુજીના, રામદેવજીના, તદુપરાંત તેજસ્વી તાલાઓનું સન્માન કરે છે અને વિદ્યાર્થીઓને વધુને વધુ ભણતર મળે એ માટેનો આ સમાજ પ્રયત્ન કરતો રહે છે। અહીં ગાડી ફક્ત વડોદરા શહેરના નહીં પણ આખા જિલ્લાના ક્ષત્રિયો લોકો આવે છે અને એમના આગેવાનો, એમના સમાજના પ્રતિષ્ઠિત લોકો આ બધા ભેગા થઈ અને આ સામૂહિક લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે। અને સાથે સાથે સમાજના જે હોદ્દેદારો છે એ લોકો આજે ચોક્કસ ભગવાનને પ્રાર્થના કરે છે કે આ જે નવ દંપતીઓ છે એમનું આવનાર નવું જીવન સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સંપત્તિવાળું બને અને એમની દિવસે દિવસે પ્રગતિ થાય એવી સમાજના હોદ્દેદારો પ્રાર્થના પણ કરે છે। અત્યારે ભવ્ય વરઘોડો આવી રહ્યો છે માંજલપુર ભાતુજી મંદિરથી જલારામ મંદિર સુધી ભવ્ય વરઘોડાનું આયોજન છે અને ત્યારબાદ આ એક સામૂહિક કન્યાદાનનો લાભ વડોદરા શહેર જિલ્લા ક્ષત્રિય રાજપૂત સમાજ લેવાનું છે અને સૌના માટે પ્રાર્થના કરી એમનું નવું દાંપત્ય જીવન સુખમય જાય પ્રાર્થના કરશે।